ગુડ મોર્નિંગ બધાને. આપણે સવારમાં ઉઠી ગયા અને સવારમાં પહેલાં આપણે પાણી પી લીધું, દવા ગળી લીધી અને પછી આપણે બેઠા થોડીક વાર બ્રશ કરીને પછી આપણે બેસી ગયા ચા નાસ્તો કરવા માટે. ચા નાસ્તો કરીને પછી આપણે લાગી ગયા ઘરના બધા જ કામ કરવા માટે. તો ફટાફટ પહેલાં તો વાસણ ધોઈ નાખીએ, કચરા બધું કરવાનું છે અને બીજું બધું બી કામ બાકી છે, પણ પહેલાં વાસણની શરૂઆત આપણે કરી દીધી છે. જો આપણે રેડી થઈ ગયા છીએ, નવા કપડાં પહેરી લીધા છે. નવા કપડાં થોડા ખુલ્લા છે અને તો પહેરી લીધા છે. કેમ કે હવે આપણને ખુલ્લા જ ગમે છે, એટલે આપણે ખુલ્લા જ પહેરી લીધા છે. વાળ આપણા ધોયા નહીં, પણ તો એ થોડાક ભીના થયા છે ને એટલે આપણે ખુલ્લા કરી દીધા છે. પછી મોઢ આપણે બાંધી દઈશું. અત્યારે થોડીક વાર ફોન જોઈશું, પછી સૂઈ જઈશું. પછી સાંજે મળીએ. નેચરલ બ્યુટી છે, આપણે કશું લગાવ્યું નહીં. તો ફાઇનલી આપણે કાલે ક્વેશ્ચન આન્સરનો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. તો હજી બી જેના બી ક્વેશ્ચન રહી ગયા હોય એના માટે મેં નીચે ક્વેશ્ચનનું બોક્સ મૂકી રાખ્યું છે. તો જેના બી ક્વેશ્ચન હોય એ મને હજી બી તમે પૂછી શકો છો. કાલે વ્લોગ આવી જશે એટલે કાલે હું વ્લોગ બનાવવા બેસી જઈશ, એટલે કાલે કોઈના જેના રહી જશે એના ક્વેશ્ચન રહી જ જશે, જેના આવી ગયા એ આવી જશે. બહુ બધા વિડીયો બનાવી લીધા આપણે ઇન્સ્ટામાં. બપોરે ઊંઘ્યા નહીં, વિડીયોઝ બનાવ્યો. મને શોખ છે એટલે બનાવી દીધો. અને હવે આપણને લાગી છે ભૂખ, તો આપણે એક ચોકલેટ તો ખાઈ લીધી. આટલી હતી, પેડા જોડે આવી હતી એ ખાઈ લીધી. અને હવે આપણે હેલ્ધી ખાવાનું થોડુંક, એટલા માટે હવે આપણે લઈને બે ગયા સફરજન અને આ થોડાક ડ્રાયફ્રૂટ. અને સાંજે આપણે ખજૂરનો ડ્રાયફ્રૂટનો જ્યુસ બનાવીને પી લઈશું. સાંજે પીશું. અત્યારે તો જો થોડાક ભાવ એવા હશે તો થોડાક ખાઈ લઈશું ડ્રાયફ્રૂટ. અને સફરજન ખાઈને જ પેટ ભરાઈ જશે, તો આપણે નહીં ખાવું કશું. ખાલી સાંજે એટલું દૂધ જ પીશું ખજૂર અને ડ્રાયફ્રૂટવાળું. આપણો પડદો વાંક્યો છે ને એટલે અત્યારે અહીંયા બધું અંધારું લાગે છે. કંઈ નહીં, હેડો ફટાફટ ખાઈ લઈએ. પકોડી આવી છે અમારે ત્યાં, બતાવું તમને. જો મારા સાસુમાં ખાઈશ, પણ આપણા મને હમણાંથી ખબર નહીં કેમ પણ પકોડી અબખી ગઈ છે, તો મને ભાવતી જ નહીં પકોડી. દેખાય છે આ પકોડીવાળો ભાઈ છે ને, પણ આપણને નહીં ખાવી.
અમે જમી લીધું. જમ્યા પછી અમે બધા જોડે બેઠા હતા, પણ બધા પોતપોતાનો ફોન જોતા હતા. એટલે આપણે પણ આપણો વ્લોગ પૂરો કરવા માટે બેસી ગયા.